નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં ગદ્ય 19 હોલિકા ઉત્સવ જેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે એનું શીર્ષક જાણવા માટે પ્રયત્ન કરીએ. આ શીર્ષકને આપણે બે ભાગની અંદર છૂટું પાડીએ તો હોલિકા પ્લસ ઉત્સવ, એની સંધિ છૂટી પડશે એટલે હોલિકા ઉત્સવ. હોલિકા એટલે હોળી, કે હોળી નામનો ઉત્સવ છે આપણે શા માટે ઉજવીએ છીએ તેનું મહત્ત્વ છે સમજાવવામાં આવ્યું છે. જો કે તમે અત્યાર સુધી ગુજરાતી અને હિન્દી બંને સબ્જેક્ટની અંદર હોલિકા ઉત્સવ વિશે અભ્યાસ કરી ચૂક્યા હશો. ત્યાર પછી તમને ઘણી વખત એ નિબંધ લેખનમાં પણ આ તહેવાર વિશે માહિતી છે આવી હશે. તો એ જ તહેવાર છે એનું સંસ્કૃત ભાષાની અંદર અહીંયા મહત્ત્વ છે સમજાવવામાં આવેલું છે. તો આ હોલિકા ઉત્સવ છે શું એ સમજીએ. કે ફાગણ માસની પૂનમના દિવસે છે એ હોલિકા ઉત્સવ છે મનાવવામાં આવે છે. જે અસુરરાજ હિરણ્યકશિપુ નામનો રાક્ષસ છે એ પોતાનો ભક્ત પુત્ર પ્રહલાદ છે એને મારી નાખવા માગતો હોય છે. જો બાળકો, એ પોતાનો પુત્ર જે પ્રહલાદ છે એને જે મારી નાખવા માગે છે, એટલે તેણે અગ્નિથી બાળીને તેને સમાપ્ત કરી નાખવાનું વિચાર્યું. હવે પોતે વિચારે છે કે આવું કામ કોને સોંપવું. ત્યારે પોતાને એક વિચાર આવે છે કે પોતાની જ એક બહેન છે હોલિકા, કે તેણે પોતાની માયાવી એવી અગ્નિથી રક્ષિત શક્તિ એની બહેનને પ્રાપ્ત થયેલી છે. એટલે પોતાની બહેન પાસે જાય છે અને બહેનને આ પ્રહલાદને મારી નાખવાની વાત કરે છે. શા માટે મારી નાખવાની વાત કરે છે? તો પુત્ર પ્રહલાદ છે એ ભક્ત હતો, જ્યારે પિતા હિરણ્યકશિપને ભક્તિ ગમતી નહીં. એટલે એ પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિની જ્વાળાઓમાં બેસી જાય છે, કે એટલે પ્રહલાદ પણ અગ્નિમાં બળી જાય. પરંતુ બને છે એવું કે હોલિકા છે એનું દહન થઈ જાય છે અને પ્રહલાદ છે બચી જાય છે. જેના માનની અંદર આ હોલિકા ઉત્સવ છે એનું આખું મહત્ત્વ છે. તો આવા અવનવો તહેવાર છે એ આપણા જીવનની અંદર તો આવતા જ હોય છે. જો સંસ્કૃત સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર કવિ કુલગુરુ કાલિદાસ છે એ તો ઉત્સવને ખૂબ મહત્ત્વ આપે જ છે. કારણ કે એ પોતે કહે છે કે મનુષ્ય છે ઉત્સવ પ્રિય હોય છે. તો ઉત્સવ એટલે શું? તો ઉત્સવ એટલે આનંદનો અવસર. અખૂટ સાધન સામગ્રી ધરાવતા માનવીના જીવનમાં તો કદાચ પ્રતિદિન ઉત્સવનું વાતાવરણ હોય છે, પણ સામાન્ય દિવસોમાં સાધનોના અભાવે સંઘર્ષમય જીવન જીવતા માનવી માટે ઉત્સવનો દિવસ વિશેષ બની રહે છે. કે આ ઉત્સવ છે એક માનવને એક કલર, જેમાં રેગ્યુલર કલર, એકને એક કલર માણસને ગમતો નથી, એ જ રીતે માણસ છે ને પોતાનું જીવન પણ ચોક્કસ બીબાની અંદર ઢાળેલું ગમતું નથી. પરંતુ આવા જે દિવસો આવે છે એને વિશેષ દિવસ બનાવે છે અને એની ઉત્સવની ઉજવણી કરે છે. કેમ કે આ ઉત્સવના દિવસે પોતાના સામાન્ય જીવનને વિસરીને વિશેષ આનંદ અનુભવતો હોય છે. આમ માનવ માત્રને માટે ઉત્સવ છે આનંદ આપનારો બની રહે છે. તો ઉત્સવને મનાવવા માટે નિર્ધારિત આચાર અને વિચારો પણ એટલા જ જરૂરી છે. કારણ કે પ્રત્યેક ઉત્સવના પ્રસંગે માત્ર વ્યક્તિ છે એ વ્યક્તિગત રીતે આનંદ પ્રાપ્તિનો કરવાને બદલે એ સામૂહિક રીતે જો આનંદ પ્રાપ્ત કરે તો એને વધારે આનંદની પ્રાપ્તિ થાય એવી એ પોતે વ્યવસ્થા કે ગોઠવણી કરતો હોય છે. અને આને કારણે સાધના ભાવથી પીડિત વ્યક્તિ પણ ઉત્સવના આનંદની ભાગીદારી બની જતા હોય છે. આ પ્રકારની વ્યવસ્થા છે એ હોલિકા ઉત્સવની ઉજવણી છે એમાં પણ કરી લેવામાં આવે છે. આપણો જે પ્રસ્તુત પાઠ છે એ પાઠની અંદર ગુરુ અને શિષ્યનો સંવાદ આપેલો છે. તો સંવાદ એટલે શું?
અહીંયા શિષ્ય છે એ પોતાના મૂંઝવતા પ્રશ્ન ગુરુને પૂછશે અને ગુરુ છે એ પ્રશ્નનો જવાબ આપશે. આમ ગુરુ અને શિષ્ય વચ્ચે જે વાર્તાલાપ થાય છે એને કહેવામાં આવશે સંવાદ. તે સંવાદમાં હોલિકા ઉત્સવ અને તેના પારંપરિક ઇતિહાસનો પરિચય છે કેન્દ્ર સ્થાને છે. અહીંયા ગુરુ છે એ શિષ્યને આખા હોલિકા ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે એનો એ ઇતિહાસ પોતે કહેશે. ઉત્સવની ઉજવણીમાં માત્ર વ્યક્તિગત આનંદ છે એ જ એનું લક્ષ્ય હોતું નથી, પરંતુ આ ઉત્સવની સાથે સાથે દરેક ઉત્સવમાં, દરેક તહેવારમાં દાન અને તપ છે એ પણ એક અવસર સ્વરૂપે જ આપણે પ્રાપ્ત થાય છે. અને આ રીતે ઉત્સવની ઉજવણીને માનવીય જીવનનો ઉત્કર્ષ સાધવાના સાધન તરીકે પણ આપણે જોવો જોઈએ. આમ જોઈએ તો ખરેખર બાળકો કોઈ પણ મનુષ્યને એક ચીલાચાલુ જીવન કરતાં કંઈક અવનવું પોતાના જીવનની અંદર ગમતું હોય છે. એ જ રીતે પ્રકૃતિને પણ આવા ઉત્સવો, આવા તહેવારો ગમતા હોય. એ રીતે જો ઋતુઓ છે એનું નિર્માણ જ એ રીતે કરેલું હોય છે કે દરેક ઋતુની અંદર એવા તહેવારો, એવા ઉત્સવો આવે છે કે માનવ જીવન છે એની સાથે સંકળાયેલું હોય છે. ચાલો આપણે પ્રસ્તાવના જોયા પછી હવે આપણે પાઠનું અનુવાદ શીખવા માટે પ્રયત્ન કરીએ. તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 75 ઉપર આપણો પાઠ છે એ આવેલો છે. તો સૌથી પહેલાં શિષ્ય છે એ ગુરુને પ્રશ્ન કરે છે કે કહ નામ હોલિકા ઉત્સવ કદાચ અયમ આયાતિ. પહેલો જ પ્રશ્ન છે શિષ્ય છે એ ગુરુને કહે છે કે કહ અયમ નામ, કે આ નામ, કે આ શું છે, શું એ કેની વાત કરે છે? હોલિકા ઉત્સવ. કે આ હોલિકા ઉત્સવ ખરેખર શું છે? કદાચ અયમાયતી, અને તે ક્યારે આવે છે? અયમ એટલે આ, અને આ ક્યારે આવે છે? શું આવે છે? હોલિકા ઉત્સવ. કારણ કે શિષ્યને ખબર નથી કે હોલિકાનો ઉત્સવ ક્યારે આવે છે, એટલે પહેલો જ પ્રશ્ન છે એ આવો કરે છે. ગુરુ છે એનો જવાબ સરસ આપે છે. હોલિકાયાહ ઉત્સવ હોલિકા ઉત્સવ, કે જે હોલિકાનો ઉત્સવ એટલે હોલિકા ઉત્સવ. અહીંયા આપણે આપણું શીર્ષક છે જેને આપણે સંધિ છૂટી પાડી અને સમજ્યા હતા એ જ હોલિકા ઉત્સવ. સહ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તિથો આયાતિ. એટલે તે ફાલ્ગુન માસસ્ય, ફાલ્ગુન એટલે કે ફાગણ, જે આપણા ગુજરાતી તહેવારો છે એની અંદર જે ફાગણ માસ આવે છે તેની વાત કરે છે. પૂર્ણિમા એટલે કે પૂનમ. તિથો આયાતી એટલે કે પૂનમના દિવસે, પૂનમની તિથિ આયાતી એટલે આવે છે. તે ફાગણ મહિનાની પૂનમે આવે છે. શિષ્ય ફરી પાછો પ્રશ્ન પૂછે છે કે અયમ હોલિકા, કે આ હોલિકા છે એ કોણ છે? કારણ કે એને એ જ ખબર ન હતી. ગુરુ છે જવાબ આપે છે હોલિકા નામ એકા સ્ત્રી, કે હોલિકા છે એક સ્ત્રી હતી, પરંતુ એ કેવી સ્ત્રી હતી, કોની સાથેનો સંબંધ હતો એ પણ સાથે સાથે જણાવે છે. સાચ હિરણ્યકશિપો અસુર રાજસ્ય ભગિની. અને તે હિરણ્યકશિપુ જે રાક્ષસ છે, અસુર છે, એનો પણ એ પરિચય કરાવે છે કે અસુર રાજસ્ય, અસુર રાજની ભગિની એટલે બહેન, અસુર રાજ ભગિની એટલે કે અસુર રાજની બહેન તે હતી. એ અસુરરાજ એટલે કોણ? હિરણ્યકશિપુ. એ કોના પિતા છે? કે જે પ્રહલાદના. શિષ્ય કિમ કૃતમ હોલિકયા એન તસ્યા નામતઃ ઉત્સવ અયમ પ્રવર્તતે. શિષ્ય છે ફરી પાછો પ્રશ્ન, કારણ કે એના મનની અંદર આવા પ્રશ્નો છે એ સમતા નથી. એને ઇતિહાસ જાણવાની જિજ્ઞાસાથી એ અવનવા પ્રશ્નો છે કરે છે. કિમ કૃતમ હોલિકયા, કે હોલિકાએ કૃતમ એટલે કરેલું, કિમ એટલે શું, હોલિકાએ એવું શું કર્યું? એન તસ્યાહા જેથી તેના નામ સાથે, નામતઃ એટલે નામની સાથે, અયમ ઉત્સવ કે આ ઉત્સવ છે પ્રવર્તતે એટલે ઉજવાય છે, કે
કે હોલિકાએ એવું શું કર્યું કે તે તો અસુરની બહેન હતી, તો એ રાક્ષસી જ હોઈ શકે ને, છતાં પણ એને શું એવું કર્યું કે એના નામ સાથે ઉત્સવ ઉજવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડની અંદર જોશું કે એને શું એવું કર્યું કે એના નામ સાથે આખો ઉત્સવ છે એનું મહત્ત્વ સંકળાયેલું છે. આભાર.